ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાગર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમરસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। AMWના ઓટોમેટિક વર્કશોપનો ભુજ તાલુકાના નાંગેરી ખાતે શુભારંભ થયો। આ વર્કશોપનો અનેક વાહન ચાલકો લાભ લેશે। ભુજ તાલુકાના સામત્રા નજીક નાગિયારી ગામ પાસે એશિયા મોટર વર્ક્સના અદ્યતન વર્કશોપનું શુભારંભ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના મંત્રી IK જાડેજાના હસ્તે આ વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, તાલુકા વિકાસ અધિકારી પંપાણીયા, નાયબ કલેક્ટર શ્રી આનંદ પટેલ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી શ્રી IK જાડેજાએ જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપ બાદ કચ્છના લોકો ખૂબ જ મહેનત કરી કચ્છને વિકસાવવા તથા સર્વાંગી વિકાસ માટે આવી ઇન્ડસ્ટ્રીનો પણ ફાળો રહ્યો છે। આ જગ્યા છે આપણે નર્મદા ટેન્કની સામે નાંગિયારી ગામની સીમમાં ભુજ નખત્રાણા હાઈવે ઉપર, અને આ AMWનો શોરૂમ સેલ્સ કમ સર્વિસનો એક ઓટોમેટેડ વર્કશોપ છે। અને અહીંયા AMW ટ્રક અને ટ્રેલરની સર્વિસ માટે બધી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। 3S ડીલરશીપનો એક ફૂલ ફ્લેજ પોઈન્ટ છે। અહીંયા 3S એટલે સેલ્સ, સ્ટોક, સેલ્સ એન્ડ સર્વિસ વિથ સ્પેર્સ। આ ગાડીઓ આપણે જે દ્રષ્ટિથી બનાવવામાં આવી જે તે સમયે આને કન્સેપ્ટ લેવામાં આવ્યો તે વખતે આપણી પાસે બહુ સાદી ગાડીઓ હતી, સિમ્પલ 15 થી 20 લાખની રેન્જની ગાડીઓ હતી, અને એનાથી ઉપર મજબૂત ને સારી ગાડી જોતી હોય તો સીધી 35 લાખ ને 40 લાખની ગાડીઓ હતી। તો AMWનો એક કન્સેપ્ટ મૂક્યો કે આપણે આ ઇન્ડિયન ગાડીઓ કરતાં મજબૂત ગાડી, આધુનિક ગાડી દેવાની, અને ઇમ્પોર્ટેડ ગાડી વોલ્વો અને આઈસર એના કરતાં સસ્તી ગાડી દેવાની। તો એના વચના સેગમેન્ટમાં બહુ રફ ટફ ગાડી છે। આજે એક પ્લાવ મારેલું ફિલ્ડ હોય, ખેતર જેને કહીએ આપણે, ખેડેલું ખેતર હોય ને એનામાં આ ગાડીઓ ફૂલ લોડ ભરીને ટ્રેક્ટરની જેમ મૂવ કરતી જાય છે। માઇનિંગ માટેનો સર્વોત્તમ અત્યારે ઇન્ડિયન પ્રોડક્ટ ગણાય તો AMW ટ્રક ડમ્પર। કચ્છની જનતાને હું આગ્રહ રાખું છું કે આપણે આવી બધી ઇન્ડસ્ટ્રીને સન્માન આપવો જોઈએ કે આ અહીંયા આવી AMW મોટર્સ, અડાણી પોર્ટની જેમ આ પણ એક સમજો ને કે 90% ગુજરાતી કંપની છે, 10% સ્ટાફ બહારનો છે, બાકી આપણે સ્થાનિક લોકોને કામ મળે છે, ટેકનિશિયન। આજે ભુજમાંથી હું સવારના નીકળું છું, આપણા ગુજરાતી અને કચ્છના છોકરાઓ જે AMWનો યુનિફોર્મ પહેરીને કામ પર નીકળતા હોય તો આ એક આનંદની લાગણી અનુભવ થાય છે। ભુજ નગરપાલિકા આયોજિત જ્યેષ્ઠાનગર શાળા નંબર 8માં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। બોડી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો। 15મી ઓગસ્ટ ઉજવણીના ભાગ સ્વરૂપે ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ ઉજવણીઓ થઈ રહી છે, ત્યારે આ અનુસંધાને પ્રાથમિક શાળા નંબર 8 જ્યેષ્ઠાનગર મુકામે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। મેડિકલ કેમ્પમાં અનેક દર્દીઓ લાભ લીધો હતો। મારું નામ અવનીશ પી વૈષ્ણવ, હું નગરપાલિકાની મેલેરિયા શાખામાં મેલેરિયા ઇન્સ્પેક્ટર તરીકે ઇન્ચાર્જ ફરજ બજાવું છું। આજે આ 8મો મેડિકલ કેમ્પ છે, અને જ્યેષ્ઠાનગર શાળા નંબર 21 મધ્યે પોલીસ ચાવડીની સ્કૂલ પાસે, અને બહોળી સંખ્યામાં અમને પ્રતિસાદ મળ્યો છે। ચારે બાજુથી પેશન્ટો દોડીને આવે છે, અને કુલ 10 કેમ્પનું આયોજન છે। કેમ્પનું આયોજન એક તો 15મી ઓગસ્ટની ઉજવણી, અને પ્લસમાં હમણાં મોન્સૂનને અનુલક્ષીને, રોગચાળાને અનુલક્ષીને આગમચેતીના પગલાંના ભાગરૂપે આ મેડિકલ કેમ્પ યોજીએ તો જે આપણે ઘણી બધી સફળતા મળે છે। નગર સેવા સદન ભુજ આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન રાજ્ય કક્ષાની ઉજવણી ભુજમાં થવાની છે, જે ધ્યાને લઈને ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ તારીખે, સમયે અને સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સહભાગી થવાનું નિમંત્રણ છે। તારીખ 9/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી ભીડ આઝાદ ચોક પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે। ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો। ભુજ હાટમાં 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હસ્તકલા મેળો શરૂ થયો છે, તો લાભ લેવાનું ચૂકતા નહીં। હસ્તકલા મેળામાં સમગ્ર રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે। આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો।
ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જુબેલી ગ્રાઉન્ડ થી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. ભુજ નગરપાલિકા દ્વારા ભુજીયો આરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં 217 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. સી વિભાગમાં મહાસપરા ન્યૂઝના એડિટર રેશમા અબદાને પ્રથમ સ્થાન મેળવ્યું. ભુજ નગરપાલિકા દ્વારા ભુજીયો આરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ભુજ સહિત સમગ્ર કચ્છના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 217 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં ખત્રી સદામ હુસેન પ્રથમ તથા ભાડકા જખુ ભીમા દ્વિતીય તથા ચાડ રામજી ભીમજી તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે મહિલા વિભાગમાં ગુસાઈ હિના અનિલભાઈ પ્રથમ, દ્વિતીય શ્વેતા બાબુલાલ જોઈસર તથા તૃતીય ક્રમે મમતાબેન જાદવ જોઈસર રહ્યા હતા. ઉપરાંત 25 વર્ષ ઉપરના વિભાગમાં પ્રથમ સ્થાનમાં મહાસપરા ન્યૂઝના એડિટર રેશમા અબદાન રહ્યા હતા. આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. 15મી ઓગસ્ટ અને નગરપાલિકા દ્વારા ભુજિયા ડુંગર ઉપર આજે આરોહણ સ્પર્ધા રાખવામાં આવી છે. તો એ વિભાગમાં છે 154 ભાગ લીધેલ છે. એ સ્પર્ધાને આજે હું અહીંયા નગરપાલિકા દ્વારા એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ પર્વતારોહણ કરતાં પણ ભુજિયા કિલ્લા દર્શનનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો છે. દીકરા દીકરીઓએ ભાગ લીધો અને 3 એજ ગ્રુપ પાડીને સિનિયર સિટીઝનોએ પણ આની અંદર ભાગ લીધો છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગ હતો. અને આ પ્રસંગે અહીંયા જે પર્વતારોહણનો જે ટ્રેકિંગનો ક્લાસ અહીંયા રેગ્યુલર શરૂ કરવામાં આવે અને કરાટેના ક્લાસ પણ રેગ્યુલર શરૂ કરવામાં આવે, જેથી કરીને યુવાનોમાં જોમ, ઉત્સાહ અને સાહસિક વૃત્તિ ખીલે. અને એ દ્રષ્ટિથી જે રીતે સુરક્ષા સેતુ યોજના પોલીસ વિભાગે જે જાહેર કરી છે, એ સુરક્ષા સેતુ યોજનાની અંદર 70% ખર્ચ એ પોલીસ વિભાગ આપશે અને 30% લોકભાગીદારી કરવાનું આમાં નક્કી કરવામાં આવ્યું છે. તો એ ઉપક્રમે આ કાર્યક્રમ રેગ્યુલર અહીંયા પર્વતારોહણ અને કરાટેના ક્લાસીસ યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા કરે એવું મેં એક સૂચન કર્યું છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253932. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં
જેમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો. પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. કચ્છમાં આવેલ શીખોની જમીનનો મામલો ગરમી પકડી રહ્યો છે ત્યારે આજે પંજાબથી ભારતીય કિસાન યુનિયન રાજેવાલનું પ્રતિનિધિ મંડળ ભુજ આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે ચંદીગઢ પંજાબથી ભારતીય કિસાન યુનિયન રાજેવાલનું એક ખેડૂત પ્રતિનિધિ મંડળ નેકસિંગ ખોખા વાઇસ પ્રેસિડેન્ટની આગેવાની હેઠળ પંજાબથી ભુજ આવ્યું હતું. તેમની સાથે નિરંજનસિંહ ધોબા, ગુરુચરણસિંહ ભલા સિફા તથા લાભસિંહ વગેરે શીખ સંપ્રદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાંથી શીખ અને પંજાબી ખેડૂતો જોડાયા હતા. સર્વે સાથે મળીને કલેક્ટરને રજૂઆત કરી હતી અને કચ્છના શીખ ખેડૂતોની જમીન સીલ કરી છે તે અંગે વિરોધ અને આવેદનપત્ર પાઠવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી કચ્છ બહાર વસતા અને કચ્છમાં જમીન લઈને ખેતી કરતા લોકોની જમીન 1958 અને 1973ના પરિપત્ર હેઠળ સરકાર દાખલ થયેલ અને સમગ્ર પ્રકરણ હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટની 3 જજોની બેન્ચે ખેડૂતોના હકમાં જજમેન્ટ આપેલ. ત્યારબાદ આ સમગ્ર મામલે હાલે સુપ્રીમ કોર્ટમાં આ કેસ વિચારાધીન છે. हमारा 5 किसानों का एक डेपुटेशन मैं नेकसिंह खोख सीनियर वाइस प्रेसिडेंट VKU राज्यपाल की अगुवाई में जहाँ पहुँचा है. हमारे पास ये जो हमारी ऑर्गेनाइजेशन है वो पंजाब की एक प्रमुख किसानों की ऑर्गेनाइजेशन है. इसके पास यहाँ के किसानों का एक डेपुटेशन मिला था. उन्होंने अपनी प्रॉब्लम बताई थी कि जो हमारी ज़मीन है 65 से लेकर अब तक हमने उसको फर्टाइल बनाया है, उसको हमने बोरिंग की है, अच्छी बेकार ज़मीन को खेती के लिए फर्टाइल बनाया है. अब सरकार ने हमारी ज़मीन को किसी कारण से, किसी कानून से सीज कर दिया है और हमने उसको स्टडी किया पंजाब में और जो एक हाई कोर्ट का फैसला इसके संबंध में आया है उसको भी स्टडी किया. हमारा मानना है कि जो गुजरात में एक कानून है लैंड के लिए, किसानों के लिए, वो ये बना है 1960 में. भाई जो गैर किसान है वो यहाँ खेती वाली ज़मीन नहीं परचेज कर सकता. लेकिन जो पंजाब से किसान आए हैं वो बेसिकली किसान हैं. इनके दादा बाप आप सब कृषि का काम करते हैं और अपने फार्म पर खेती करते हैं. इन्होंने अपनी वहाँ ज़मीन थोड़ी बेच के यहाँ ज़मीन खरीद के अपना फार्म का साइज बढ़ाया है और डेवलपमेंट के लिए यहाँ आए हैं. पर आज ये कह देना कि इनकी ज़मीन को सीज कर दो, हमारी भारतीय किसान यूनियन इसकी निंदा करती है और चाहती है को जो ये लोग हैं वो एक गुजरात स्टेट के नागरिक हैं, बहुत से यहाँ पढ़े हैं, यहीं पैदा हुए हैं और यहीं वो खेती करते हैं. इनको अपने नागरिक मान के जितना इसको इन्होंने योगदान पाया है गुजरात की एग्रीकल्चर में डेवलपमेंट के लिए वो सारा जो है और दूसरे किसानों को भी शिक्षित किया है कि कृषि में कैसे न्यू टेक्नोलॉजी से खेती की जाती है. तो हमारा भारतीय किसान यूनियन ने इसके लिए मेमोरेंडम दिया है थ्रू कलेक्टर चीफ मिनिस्टर श्री मोदी जी साहब को कि इन किसानों के साथ आप हमदर्दी से विचार करें और इनका मसला हल करें. Yeah.
જાગતા નર સદા સુખી. આપના પરિવારને મેલેરિયાથી રક્ષા આપો. આજે જ ઘરમાં દવાયુક્ત મચ્છરદાની વસાવો. બાળકો, સગર્ભા સ્ત્રીને મેલેરિયાથી બચાવો. અનેક ઉપાયો વચ્ચે તમેલો જાણી અક્ષર છે દવાયુક્ત મચ્છરદાની. દર્શક મિત્રો, ખાસ કરીને ભારતમાં અનેક પક્ષો રાજકીય પક્ષો તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ સાથે અન્ય નાના પક્ષો પણ હવે જ્યારે ઉભરી આવ્યા છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી એટલે કે લોજપા એક આશાનું કિરણ કહો કે લોકોના પ્રશ્નોને વાચા આપવાની એક નવી તક કહો. રાણુભા જાડેજા એક અજાણ્યું નામ નથી. લોરિયાના સરપંચ અને એક જાગૃત સૈનિક તરીકે સીમાડાના ગામ હોય કે કચ્છના કોઈ પણ ગામ હોય ત્યાં ભ્રષ્ટાચારની જોઈને ગંધ આવે તો રાણુભા જાડેજા પહોંચી જતા હોય છે. તો ખાસ કરીને કોંગ્રેસમાંથી અલગ થઈ અને લોજપાના કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે એમની વરણી થઈ છે ત્યારે રાણુભાની સાથે વાત કરશું, સંવાદ કરશું અને શું હશે આગામી એમનો સંગઠનની નીતિ. તો મળીએ રાણુભા જાડેજાને. રાણુભા, સૌ પ્રથમ તમારી રાજકીય કારકિર્દીની વાત કરીએ તો કેટલા વર્ષ પહેલા તમે શરૂ કરી? હું 2004 થી. જી, 2004 થી તમે ચાલુ. કોંગ્રેસમાં જ તમે શરૂઆત? કોંગ્રેસમાં. જી. કોંગ્રેસમાં મારે એમ જ વિચારસરણીથી એવું લાગ્યું કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવવું જોઈએ અને રાહુલજીનો એમનો નેતૃત્વને જોઈ અને જોડાયો હતો. પરંતુ અહીંયા તો મેં 5-6 વર્ષ જે સારી કામગીરી કરી, સંગઠન મજબૂત બનાવ્યો, યુવાનોને પછી ભ્રષ્ટાચાર ઘણો બહાર પાડ્યો. પરંતુ અહીંયા કચ્છ અને ગુજરાતની અંદર જે કોંગ્રેસની અંદર જે નેતાઓ છે, નેતાઓ બહુ છે, કાર્યકર કોઈ છે જ નહીં અને લોકોના પ્રશ્નોને વાંચા નતા અપાતા. એટલા માટે મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને લોકજન પાર્ટી સાથે સંકળાઈ અને એમની ટીમ મજબૂત બનાવી, પાર્ટીને મજબૂત બનાવી અને કચ્છના અને ગુજરાતના પ્રજાના કાર્યો થાય એ હેતુથી હું આ પાર્ટીમાં જોડાયો છું. રાણુભા, વાત કરીએ ખાસ કરીને બહુ નાની વયે સરપંચ તરીકે તમે આવ્યા અને એ સરપંચ તરીકેની જે કામગીરી અને હવે પક્ષ તરીકે જ્યારે તમે લોજપાના પ્રમુખ થયા છો કચ્છ જિલ્લાના, તો એ બંને જવાબદારીને કઈ રીતે નિભાવશો? લોરિયા તો ગામ 2800-3000 ની અમારી વસ્તી છે ને હું તો સરપંચ નતો ત્યારે પણ મારા ગામના તો હું કામ કાર્યો કરતો જ તો પ્રજાના. પણ લોકજનશક્તિ પાર્ટીએ જ્યારે મને જિલ્લા પ્રમુખનો હોદ્દો આપ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે સમગ્ર કચ્છની પ્રજાના હું સારી રીતે કામો કરી શકીશ અને કચ્છની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એનો પણ પર્દાફાશ કરીશું. હવે વાત કરીએ લોજપાની, જ્યારે લોજપાના પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે જિલ્લાના અધ્યક્ષ તરીકે, તો ખાસ કરીને શું હશે? સંગઠન મજબૂત અને લોકસભા ચૂંટણી આવી રહી છે, સંસદની બહુ મહત્વની ચૂંટણી, ત્યારે સંગઠન શું હશે 10-10 તાલુકામાં? અમે 10-10 તાલુકામાં જે એમના અમુક પ્રમુખ અને હોદ્દેદારો નિમેલા છે, છતાં દરેક ગામડે જઈ અને નવા ચહેરાઓ અને યુવાનોને ખાસ કરી મહત્વ આપવામાં આવશે. દરેક મહિલાઓ અને યુવાનોની સાથે જઈ અને અમે સંઘર્ષ કરશું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર સરકાર છે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે, બંને જૂઠાણા ફેલાવીને ભ્રષ્ટાચાર જ ફેલાવે છે. માટે કચ્છની પ્રજા માટે આપણે લડવું હશે તો એક થઈ અને લડવો પડશે. મહિલાઓ અને યુવાનોને ખાસ કરીને અમારો ટાર્ગેટ સાથે અને એમને જોડીશું. સારા કાર્યો છે કચ્છના, એ અમે કરશું તો 100% કચ્છની પ્રજા પણ અમને માન આપશે અને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભા, તાલુકા, નગરપાલિકા જે પણ ચૂંટણીઓ છે એમાં અમે અમારા ઉમેદવારો રાખશું. લોજપાનું એવું કયું સૂત્ર છે કે લોકો તમને સ્વીકારે? લોજપાનું શું સૂત્ર છે? જન પાર્ટી એટલે રામવિલાસ પાસવાનજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, એ અગાઉ મિનિસ્ટર પર રહી ચૂક્યા છે અને આજ દી સુધી એમના ઉપર કોઈ પણ ભ્રષ્ટાચારનો કે એવો કોઈ આરોપ નથી લાગેલો અને એટલા માટે અમારી પાર્ટી પણ આગળ આવી જશે ને એક સારા નેતાની અમે પાછળ આલીએ છીએ એવો અમને ગર્વ છે. તમારી જે વરણી થઈ એમાં કોણ હતું કે ગુજરાત પછી કચ્છ જિલ્લા અને પાસવાનજી સિવાય કોણે તમારી વરણીને વધાવી છે? પાસવાનજી, પછી ગુજરાત પ્રદેશના મુકેશ ગુજરજી છે, આપણે અહીંયા કચ્છના સંતારભાઈ છે, બીજા અબ્દુલભાઈ રામા અને વગેરે ઘણા મને ફોન આવ્યા, મેસેજ મળ્યા કે રાણુભા હોદ્દો મળ્યો છે એટલે અભિનંદન આપ્યા. અને અમુક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પણ આગામી દિવસોમાં અમારી સાથે જોડાશે એવો મને વિશ્વાસ છે. કુકમા ગામે ગ્રામ પંચાયતની જમીનમાં ફેન્સિંગ બાબતે બબાલ અને બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો. પોલીસ તંત્રનો બંદોબસ્ત ગોઠવાયો. કચ્છ પ્રદેશ કોમી એકતાનો પ્રદેશ છે, પરંતુ અમુક લોકોના કારણે કોમી એકતાના આ રંગમાં કાળા રંગના છાંટા ઉડે છે.
કુકમા ગામે હાજીપીર દરગાહની નજીક જમીન બાબતે અગાઉ આવેદનપત્ર આપ્યા બાદ દરગાહ નજીક 3 ગુઠા જમીન ગ્રામ પંચાયતે દરગાહને સોંપેલ હોવાની વાત જાણવા મળી હતી. બંને પક્ષોની ગ્રામ પંચાયતમાં સમજૂતી થયા બાદ તળાવ નજીક આવેલા ક્રિકેટ મેદાનને ફરતે આજે ફેન્સિંગ કરતી વખતે ફરીથી બંને પક્ષોમાં મતભેદો થયા હતા. સવારના અરસામાં જ્યારે ફેન્સિંગ માટે થાંભલા ઉતારતી વખતે એક પક્ષે ફરીથી બબાલ કરી હતી. આ વિવાદ અંતે ભુજ એસપી કચેરીએ પહોંચ્યો હતો. આ સમગ્ર કિસ્સામાં પવિત્ર શ્રાવણ માસ અને પવિત્ર રમજાન માસ ચાલતો હોવાથી મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તજવીજ હાથ ધરાઈ છે. અત્યારે સમગ્ર મામલો શાંત થયો છે. माननीय मुख्यमंत्री अमृतमय मां योजना अंतर्गत मेगा आरोग्य कैंप तारीख 9/8/2013 समय 9:30 થી સ્થળ જીકે જનરલ હોસ્પિટલ ભુજ કચ્છ 67માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીના ભાગરૂપે અમૃતમ માં યોજના કાર્ડ ધરાવતા તેમજ જરૂરિયાતમંદ સર્વે માટે તબીબી તપાસ અને સારવાર લેવા માટે અપીલ કરવામાં આવે છે. આ આરોગ્ય કેમ્પમાં માનનીય મુખ્યમંત્રી અમૃતમ માં યોજના અંતર્ગત રૂપિયા 2 લાખ સુધી તબીબી સેવાઓ માટે જરૂરી જણાય માન્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલી આપવામાં આવશે. લિફ્ટિંગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત કચ્છ. ખાસ કરીને 67મો સ્વતંત્રતા પર્વનો ઉજવણીમાં અમે લોકોને આરોગ્યની સુવિધાઓ, લોકોને આરોગ્યની તકલીફોને ધ્યાન રાખી અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યા છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત અને મા યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં અંતર્ગત જેટલા પણ લાભાર્થી છે બીપીએલ લાભાર્થી એ લોકોને એક મેગા કેમ્પનું પ્લાનિંગ અમે 9 તારીખે જીકે જનરલ હોસ્પિટલમાં કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રક્ષા મંત્રીએ અગાઉ આપેલ નિવેદન ફેરવીને જણાવ્યું કે પુંજ હુમલામાં પાકિસ્તાની સેનાનો હાથ છે. માઇક્રોમેક્સના 2 માલિકોની લાંચ કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી. પાકિસ્તાનના હુમલાથી ભારત પાકિસ્તાનની વાર્તા ઉપર અસર નહીં થાય તેમ વિદેશ મંત્રી સલમાન ખુરશીદે જણાવ્યું. પાકિસ્તાને આપણા 5 જવાનોને શહીદ કર્યા છે, તેથી તાત્કાલિક મંત્રણાઓ બંધ કરવી જોઈએ, અડવાણીએ જણાવ્યું. ઇશરત જહાં કેસમાં પીપી પાંડેને રાહત આપવાનો હાઈકોર્ટનો ઇનકાર. વીજ શોક લાગતા સિંહનું મોત થયાનું નક્કી થતા હત્યાનો ગુનો દાખલ કરી 2 ખેડૂતોની ધરપકડ થઈ. મોરબીમાં પતિએ વાત કરવાની ના પાડતા પત્નીએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો. 8મી ઓગસ્ટ 1945ના રોજ મુંબઈના ગ્વાલિયા ટેન્કની સભામાં કરો અથવા મરોની હાકલ કરવામાં આવી. કામદારોનું સ્વાસ્થ્ય અને તબીબી કાળજી તેનો મૂળભૂત અધિકાર છે, ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું. આતંકવાદથી મળેલ નાણાંમાંથી ખરીદેલી સંપત્તિ જપ્ત કરવા ગૌહત્ય હાઈકોર્ટનો ચુકાદો. કોર્ટે પ્રશ્ન કર્યો કે શું આતંકવાદ ઉદ્યોગ બની ગયો છે? કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની બદલી કેમ્પમાં ભ્રષ્ટાચારની આશંકા. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ માટે કેટલાક સમયથી ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓના આક્ષેપો થઈ રહ્યા છે. મુન્દ્રા તાલુકાના તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી ચાલતી હોવાની ચર્ચા. માંડવીની પાણી યોજના 2 વર્ષમાં 8 કરોડમાંથી 12 કરોડની થતા માંડવીમાં ચર્ચા ચાલી રહી છે. જિલ્લા આરોગ્ય ખાતા તરફથી જીકે જનરલ હોસ્પિટલમાં આવતીકાલે મેગા આરોગ્ય કેમ્પ યોજાશે. દિલ્હી યુનિવર્સિટીએ ફેસબુક ઉપર કોમેન્ટ્સ લખવાનો કોર્સ શરૂ કર્યો. અભિનેત્રી કરિશ્મા કપૂર લેખિકા બની અને માતૃત્વ અંગે પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું. પ્રસૂતિમાં 37 દિવસ આગા પાછા થઈ શકે છે. માત્ર 4% જ મહિલાઓ પાકતી મુદતે બાળકને જન્મ આપતી હોય છે. આઈએએસ અધિકારીને બરતરફ કરવામાં ઉત્તર પ્રદેશ પ્રથમ છે. 20 વર્ષમાં 105 અધિકારીઓને બરતરફ કર્યા. અંજાર ખાતે બંધાતા પોલીસ ક્વાર્ટર્સ નબળી કક્ષાના બંધાઈ રહ્યા છે તેવા આક્ષેપો થયા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.